આ કોન્ફરન્સ એ હેરિટેજ સિટીમાં હાઈટેક લેબોરેટરી હાઈટેક ગુજરાત બનાવવા માટે કોન્ફરન્સના અપગ્રેડેશન નોલેજ અપગ્રેડેશન માટે આ કોન્ફરન્સ કરવામાં આવે છે. દર વર્ષે થતી હોય છે, પણ આ વખતે એઆઈનું વધારે અમે આ કોન્ફરન્સની અંદર જે ફોરેનથી આવેલા ફેકલ્ટી અમારા ગુજરાત બહારથી જે ફેકલ્ટી આવી છે એ ફેકલ્ટીએ અમને ઘણા બધા જુદા જુદા સબ્જેક્ટમાં જ્ઞાન આપ્યું, જે નોલેજ શેરિંગ ફોર ધ ફ્યુચર ઓફ ધ પેથોલોજી ફેટર્નિટી. અત્યારે 650 ડેલિગેટ થયા, ન ભૂતો ન ભવિષ્યથી. સૌથી વધારે આ વખતે લોકો ફોરેનથી અમારી ફેકલ્ટી આવી છે, 4 ફેકલ્ટી આવી છે. 25માંથી 4 ફેકલ્ટી ફોરેનની છે અને આઉટ ઓફ ગુજરાતના 20 જે એમ્સમાંથી બેંગ્લોર, ચંડીગઢ એ રીતે એમિનન્ટ એકદમ એસ્ટીમ ફેકલ્ટી અમારી સાથે. લગભગ 45 વર્ષ જૂનું છે. આ 44મી કોન્ફરન્સ છે. દર વર્ષે આ કોન્ફરન્સ પેથોલોજીસ્ટ અને માઇક્રોબાયોલોજીસ્ટની થાય છે. અલગ અલગ સિટીમાં અલગ અલગ ઝોન વાઇઝ ગુજરાતમાં આ કોન્ફરન્સ યોજવામાં આવે છે અને 400થી 500 ડેલિગેટ્સ એમાં હાજરી આપે છે. એમાં બધા દેશ વિદેશથી ફેકલ્ટી આવે, એ એમનું નોલેજ શેર કરે અને સાથે જે ઇન્ડસ્ટ્રી પાર્ટનર જે બધી કિટ્સ કેમિકલ્સને બધું લેબોરેટરીમાં યુઝ કરવા માટે બનાવે તે પણ પાર્ટ લે છે અને ઇન્ડસ્ટ્રી સાથેનું ઇન્ટરેક્શન. એક્ઝિબિશન છે, પણ અનરજિસ્ટર્ડ કેટલી હશે? અનરજિસ્ટર્ડ મોર દેન 2000 જે એક્રોસ ગુજરાત 50 નહીં વધારે. અમારી રજિસ્ટર્ડ લેબોરેટરીઓ 1400થી 1500 છે. એટલે ગુજરાતની વાત છે, અમદાવાદની? ગુજરાતમાં. ઓકે. શહેરમાં એક ક્વોલિફાઈડ પેથોલોજીસ્ટ હોય તો તેની સામે 10 બીએસસી માઇક્રો કે અનક્વોલિફાઈડ પેલા બીએસસી કર્યા પછી કે 10મા પછીના સર્ટિફિકેટવાળા કાં તો 12મા પછીના સર્ટિફિકેટવાળા 1:10 રેશિયો. તો અમે મંથન એના માટે જ કર્યું કે એ લોકોમાં અવેરનેસ લાવવી પડે, કારણ કે તમને દર્દીઓમાં અવેરનેસ લાવવા માટે ડોક્ટર એવું વાતાવરણ ક્રિએટ કરી શકે છે ખરું? હા, હવે ચાલુ થયું છે. હવે ચાલુ થયું ને? અત્યાર સુધી નહોતું. હા, અંડર ડેવલપ આપણો કન્ટ્રી હતો એટલે હજુ બી અવેરનેસ નથી, હજુ બી સ્ટીલ હજુ અવેરનેસ નથી. એટલે એના માટે અમે આ એસોસિએશન પ્રિવેન્ટિવ મેજર્સ એટલે વધશે. હવે આ લેબોરેટરી એઆઈ અને આ લેબોરેટરી સાહેબ, એના માટે ગવર્નિંગ બોડી જે હોય એ શું કરે છે અત્યાર સુધી? અત્યારે ગવર્મેન્ટ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ છે, એનએબીએલ લેબોરેટરી, આઈસીએમઆર આપણું જે છે આઈસીએમઆર એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જે દિલ્હી છે એ એપ્રુવડ. આપણે કોવિડ કઈ રીતે સરસ રીતે મેનેજ કર્યું, ઇન્ડિયામાં સૌથી ઓછા મોર્ટાલિટી થઈ આઈડિયલી કહો, અને ફાસ્ટ રિઝલ્ટ આપણે આપ્યા એ પેથોલોજીસ્ટના કારણે થયું છે. એ આખું આપણું હવે આખો સિનેરિયો બદલાયો છે અને એના ઉપર જ અમારા અહીંયા આગળ ડિસ્કશન થતું કે આજે પહેલાં એટેક આવતો દાખલા તરીકે રિમોટ એરિયામાં તો એ એટેકનો ટેસ્ટ જ નહોતો થતો. ટ્રોપ આઈ હોય કે ટ્રોપ ટી હોય અથવા લીવરનું કોઈ ખરાબી હોય તો એ જલ્દી ત્યાં રિપોર્ટ ના થાય છે. બ્લડ લઈ અને અમદાવાદ આવે અને અમદાવાદમાં જ થતા અમુક એન્ડોક્રાઇનના રિપોર્ટ હતા. એ આજે આ બધી કોન્ફરન્સના માધ્યમથી આમાં બધા ધીરે ધીરે વધતું જાય. દવા હોસ્પિટલો બધી જેટલી બી હોસ્પિટલો પોતાની પેથોલોજી લેબ ખોલી હોય છે ના, એની અંદર પેથોલોજીસ્ટ હોય જ છે અને એ જો ડૉક્ટર ના રાખે તો એ ફોલ્ટમાં કંઈક મેડિકલ લીગલ કેસ થયું. દરેક એનએબીએચ અત્યારે કરે છે. એ બધી હોસ્પિટલો અત્યારે અમદાવાદમાં લગભગ 90% એનએબીએચ હોસ્પિટલો થઈ ગઈ. એને તો જ સર્ટિફિકેટ મળે જો એનએબીએલ લેબોરેટરી સાથે કાયમ.